હેલો એવરીવન, રામ રામ ને સીતારામ બધાય દાયરાની એન્ડ હાય એવરીવન. એવું ધમોભાઈ કહ્યો એ અમારો એક આજ છે ને અમે પહોલી દેવા ગયા હતા અમારા શીતલબીનને ત્યાં ધર્મિષ્ઠાને ઘેર કે પહોલી તો વહેલી વહી ગઈ તો અમારાથી પુગાણું નહોતું કે એના રસ્તાનું ધોવાણ જરાક થઈ ગયેલું હતું તો રસ્તા બનતા હતા તો એ પછી અમે ત્યાં ગાતા એટલે પૂગે આવ્યા પછી ચા પાણી પીધા એવું બધું હતું ને પછી તમને બધાને ખબર જ છે કે ભાઈ અહીંયા ઉપર નવા મકાનનું કામ હાલતું હતું તો એવું હે ફાઇનલી પૂરું થવાને આડે ગાડે હે ખાલી બારી બારણાનું ફિટિંગ બાકી રહ્યું બાકી આજ છે લાદીનું કામ પણ એકદમ કમ્પ્લીટ થઈ ગયું તો ધમોભાઈ હે એકદમ ફૂલ ઉત્સાહમાં અમને બધાને કામ દેખાડતું હતું કે આવું બધું કામ હાલે અમારે તો તમે બધા જોવો એ કે કારણ કે એની બહુ ઇન્ટરેસ્ટ ને ઉત્સાહી એકદમ જો આ ગેંડી દેખાડે એની મય કે નળ ફિટ કરવાનું બાકી છે ને એવું બધું વોટેવર દેખાડતી હતી કારણ કે એની બહુ એવો હરખ બધું નવીન વસ્તુ જોવાનું જાણવાનું ને આ બાજુ અહીં બાથરૂમનું પ્લાન હતું તો એ ત્યાં રાખ્યું બાથરૂમનું પછી અહીંથી ઉપર રવેશ ને ટેરેસ ને બધું અહીંયાથી જવાય પછી અમે આ બાજુ થોડાક ઊભીને જોતા હતા ત્યાંથી ઉપરથી નજારો સારો દેખાય પણ માંડવીના ધોવાણ થયા હતા ને એ બધું અમે જોતા હતા ત્યાંથી આગળ દેખાડ્યું તમને ત્યાં સૂકું પડ્યું હતું જો આથી આ બધું છે ને આ બાજુ અહીંયા જો ખેતરજી ખાલી દેખાય ને ત્યાં બધા ધોવાણ હરાવ્યા થયા માંડવીના પછી એ જોવા જઈએ પહેલાં તો ધમો અમારે વેસી પાછો એ ચાલુ જ તો બતાવવાનું બધું એનું આ કંઈક ઉપરથી નज़ारो है वाड़ीनो ये बॉल दिखा रही है ये देखो बॉल है ऐसा बोल रही है કેમ કે હે ને ત્યાં બધું આજે બારી બારણાનું ફિટિંગ ને કટિંગ ને બધું કામકાજ ચાલુ હતું તો જો આ બારણાના પાર્ટ છે એક વધ્યા પછી આ હે બારી નાખવાની છે મસ્ત એકદમ હે બાકી બીજું બધું કામ એની રીતના હાલતું હતું બધું કડિયા કામ ઉતાર કામ લાદી ફિટિંગ ને આ તે બધું ત્યાં હાલતું હતું ત્યાં એવું માટલું મૂકવા માટે રાખ્યું તો ધર્મિષ્ઠાઈ ગાય અમારે બેહવાનું હોય કે તો ભલે બેહવાનું હોય જે અહીંથી અમારા મનસાબીન એ બધું સર્વે કરતા હતા કે ભાઈ કેટલાકમાં પાણી ભરાણું હતું ના તેમ કારણ કે ત્યાં બધામાં વળતું ના 32 દરવાજા ખોલ્યા હતા તો આખું જળબંબાકારની સ્થિતિ હતી એવું બધું ત્યાં હતું અટાણે તો જો કે પાણી એહરે ગયા ને રસ્તા બહુ જાજે ટાઈમે હારા બન્યા હતા તો અમે પછી ગાતા હારા તો નહોતું એમાં ઠીક એવું હતું બાકી જો એ બધું નુકસાનીવાળો પાર્ટ હતો બધું આગળ થોડોક દેખાણો તો એ ત્યાં માંડવીમાં પાણી ભરાણા હોય એટલે જાતી રહી હોય બસ પછી અમે ત્યાં ઉભેનમાં તો હતા ને પછી નીકળવાના ઉતા ત્યાંથી નીચે પછી આ ધમોભાઈ અમારામાં જો આ કરે ને ઘર પાટલું કે તો હું ધર્મિષ્ઠાને ઘર પાટલું કરે ને ઊભી તે ને આ હે દરવાજો એક નખાઈ ગયો તો એક નાખવાનો બાકી હતો તો એ નીચે પીડ્યો આગળ પછી લઈ જાહે પછી અહીંયા પાછળ અમારા પાછળ વાયરના શેડા હતા પણ અમને ખબર નહોતા તો સાહેબી કે ત્યાં શેડા હે કે તો ત્યાંથી જરાક શેટા ઊભો હોય કે તો પછી બસ એવું બધું હતું બધું આ વાડીનો નજારો હોય પછી નીચે આવતા રહ્યા કારણ કે ત્યાં બધું કામકાજ હાલતું હતું એટલે પછી જાય સ્કૂટી વડીમાં પાણી સળગું સેલ આવીને એમાં પછી હે અમે અહીંયા ઊભે ને બધું નિરીક્ષણ કરતા હતા ને જોતા હતા ને કરતા હતા ને કામકાજ ચાલતું હતું એટલે ઘર એવું બધું ચાલુ હતું કારણ કે લાદીનું ને આ બારણાનું કટિંગ કામ ચાલુ હોય ને એટલા માટે એવું બધું હતું ને બાકી પહોલી દેવા ગાતા ને પછી અમે બધા ભેગા જમવા તો અમે હે ને આજ શીતલબીનના પહોલી દેવા આવ્યા હજી બીજા બધાને બેહવાનું બાકી છે અહીં કુદરતી સાનિધ્યમાં બેઠા જમવા બારાભાઈ બેઠા ને અમારે ધર્મિષ્ઠાબેન તો ખાવાનું કરી દીધું ચાલુ એવું અમારે આ બપોરામાં કીધું અમારે મીમાનીમાં મંચુરિયન છે પછી રોટલી છે આમાં શાક છે ગર બટેટાનું અમારી પાસે ચાય પડી આમાં હે મૂમથાર કે જે મોહન થાળ કહેવાય અમારી ભાષામાં મૂમથાર કહીએ હા એણીએ બનાવ્યો કે બધું યા તો અલગ કરી લઈએ બપોરા બધાય આ ગોરેખની ભાઈ જો દીતા હું બનાવી દઉં મનસા હું બનાવી દઉં તમારે કોઈનો અમાર ખાવો છે આમાંથી લઈ લીજો સાહેબ તમારે મંચુરિયન આમ ઘરે આલી છે તમારે ઘરે એ દીતા આમાં નાખી બે હાલો તો એને કેને ખાવો હોય તો નકર જાજી કરી નહીં રહી કે ને